નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વડોદરાથી। વડોદરામાં ઇકો ગાડીની સવારી યમલોકની સવારી બની છે। શહેરમાં વધુ એક વખત જોખમી સવારીનો વિડીયો સામે આવ્યો। ખોડિયારનગર પાસે ઇકો કારમાં ઘેટા બકરાની જેમ મુસાફરો ભર્યા। ટ્રાફિક પોલીસ અને આરટીઓની રહેમ નજર હેઠળ મોતની સવારી ચાલી રહી છે। કોઈ મોટી અકસ્માતની ઘટના બને અને જાનહાનિ થાય તો કોને જવાબદાર ઠેરવવા તે સૌથી મોટો સવાલ। ઇકો કારમાં કઈ રીતે ઘેટા બકરાની જેમ લોકોને ભરવામાં આવ્યા છે। મુસાફરી જોખમી મુસાફરી કરવામાં આવી રહી છે। ખોડિયારનગર વિસ્તારનો આ બનાવ, જેમાં બેફામ રીતે આ જે ચાલકો છે તે લોકોને મોતના મુખમાં ધકેલી રહ્યા છે। જોખમી સવારીની આખરે કોણ જવાબદારી લેશે? સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, અવારનવાર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે, પરંતુ કોઈને પણ સુધરવું નથી અને આ ચાલકો આ રીતે જોખમી સવારીને અંજામ આપી રહ્યા છે। બિલકુલ દીપા, જો સમગ્ર મામલે વાત કરીએ તો આજે ખાનગી વાહન ચાલકો છે તેઓ જે વધારે પૈસા છે તે કમાવાની લાઈનમાં લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે। તો સાથે બીજી વાત કરીએ તો હાઈકોર્ટનું આકરું વલણ હોવા છતાં પણ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ અને જે આરટીઓ છે તેઓ જે છે ગંભીર નથી અને આ પ્રકારના જે બેજવાબદાર વાહન ચાલકો છે તેમની સામે કોઈ પણ પ્રકારના કડક પગલાં જે છે તે લેવામાં નથી આવતા। જ્યારે અકસ્માત થાય છે ત્યારે 2 દિવસ ખાલી ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવે છે અને પછી પરિસ્થિતિ જેવી હતી તેવી થઈ જાય છે। ત્યારે આજે ઇકો વાહન ચાલકનો જે વિડીયો વાયરલ થયો છે તેમાં જોઈ શકાય છે કે કઈ હદે જે મુસાફરો છે તે ભરવામાં આવે છે। ત્યારે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ અને આરટીઓ આ કાર ચાલક સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું દીપા। હાર્દિક, આ જે ઘટનાઓ સામે આવી રહી છે, ટ્રાફિક પોલીસની જે કામગીરી છે અહીંયા કેમ શૂન્ય થઈ જાય છે? જ્યારે કોઈ નાગરિકોને મેમો ફટકારવાના હોય તેમના ભૂલના કારણે, ત્યારે તો ખૂબ જ સતર્કતા દાખવવામાં આવે છે, તો આ ચાલકો સાથે શું સાંઠગાંઠ છે ટ્રાફિક પોલીસની? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે। બિલકુલ તે દીપા, જે ટ્રાફિક પોલીસ અને આરટીઓની સાંઠગાંઠ હોય તે જે વાત છે તેને નકારી ન શકાય, કારણ કે જો પોલીસ છે તે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવતી હોય તો આ રીતે કોઈ વ્યક્તિ હિંમત જ ન કરી શકે કે તે કાયદાનો ભંગ કરે અને લોકોના જીવ જે છે તે જોખમમાં મૂકે। એટલે કહીએ તો જે ખાનગી વાહન ચાલકો છે તેમની ટ્રાફિક પોલીસ અને આરટીઓ સાથે સીધી સાંઠગાંઠ હોય છે, હિસ્સેદારી હોય છે, જેના કારણે જ આવા જે વાહન ચાલકો હોય છે તે સામાન્ય નાગરિકોને ગાંઠતા નથી, સડેચોક કાયદાનું ઉલ્લંઘન કરે છે અને પોલીસને જાણે પોતાના ખિસ્સામાં લઈને ફરતા હોય ત્યાં પ્રકારનો વ્યવહાર જે છે તેઓ કરતા હોય છે દીપા। હાર્દિક, આ જે કિસ્સો સામે આવ્યો છે ખોડિયારનગરનો, શું અન્ય પણ વિસ્તારો આવા છે અથવા તો ખોડિયારનગરમાં પણ આ પ્રકારે વાહન ચાલકો લોકોને ભરતા આવ્યા છે કે પછી કોઈ એવી ઘટના તમને યાદ હોય? દીપા, વાત કરીએ તો ખોડિયારનગર વિસ્તાર, સોમાતળાવ વિસ્તાર, ડભોઈ રોડ, આજવા રોડ, વાઘોડિયા રોડ સહિતના જે જુદા જુદા વિસ્તાર છે ત્યાં આ જ રીતે જે ખાનગી વાહન ચાલકો છે તેઓ બેફામ રીતે પોતાનું વાહન જે છે તે હંકારતા હોય છે। અમિતનગર સર્કલની વાત કરીએ તો અમિતનગર સર્કલ પાસે તો જે ખાનગી વાહનના ચાલકો હોય છે જે વડોદરાથી અમદાવાદની ટ્રીપ મારતા હોય છે તેઓ ક્યારેક અંદર બાકરતા હોય છે અથવા તો પોલીસ કર્મચારીઓ હોય છે તેમના પર પણ હુમલાની ઘટનાઓ જે છે તે ભૂતકાળમાં સામે આવી ચૂકી છે। અને મેં અગાઉ કીધું એ પ્રમાણે કે જ્યારે આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે પોલીસ દ્વારા દેખાડા પૂરતી કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને પછી જે પરિસ્થિતિ હતી એ પ્રમાણની પરિસ્થિતિ જોવા મળતી હોય છે અને એ જ ટેબલ નીચેના વ્યવહારો વહીવટદારો થકી આખા કામો કરવાના એ પ્રકારની જે પ્રથા ચાલતી આવી છે, પ્રથા જે છે તે અમલમાં મુકાતી હોય છે દીપા। હાર્દિક, એવા વિસ્તારો હોય છે કે જ્યાં આ પ્રકારના જે વાહન ચાલકો હોય, ખાનગી વાહન ચાલકો, હાર્દિક હું તમારી પાસે આવીશ, અમારી સાથે ડીસીપી જ્યોતિ પટેલ જોડાઈ ગયા છે। મેમ, આ પ્રકારનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જ્યારે ઘેટા બકરાની જેમ આ જે ખાનગી વાહન ચાલકો છે તે કોઈ જ પ્રકારની સાવચેતી નથી રાખતા, જે મુસાફરોને ભરે છે તેમને પણ બેદરકારીપૂર્વક ત્યાં બેસાડવામાં આવે છે, શું પ્રતિક્રિયા તમારી? અગાઉ ભૂતકાળમાં પણ અમે આવા પ્રકારની ડ્રાઈવો ચલાવી છે કે કેટલીય સ્કૂલ વેન, સ્કૂલ રિક્ષા અને પ્રાઇવેટ વેનો વિરુદ્ધ કાર્યવાહી કરી છે, ગુના પણ દાખલ કર્યા છે। આપ જે વિડીયોની વાત કરી રહ્યા છે હજુ મારા ધ્યાને નથી, પરંતુ એ વિડીયો હું જોઈ અને ચોક્કસ જરૂર જણાય તો ગુનો દાખલ કરીશું। આજને આજ ગુનો દાખલ થઈ જશે મેડમ। મેમ, ઘણી વખત એવું બનતું હોય છે કે આ જે વાહન ચાલકો છે તેમના અડ્ડા હોય છે કે અહીંથી મુસાફરો વધારે માત્રામાં મળી રહેશે એટલે ત્યાં જ એ લોકો ઊભા હોય છે, તો શું ત્યાં ટ્રાફિક પોલીસની ટીમ રેડ નથી પાડી શકતી? ત્યાં પહોંચીને ચેકિંગ નથી કરી શકતી?
મેડમ, અમારી ટીમો એ રીતે જ્યાં ઊભી રહેતી હોય છે ત્યાંથી એ લોકો વધુ પેસેન્જર નથી ભરતા. અમારો અનુભવ કે છે એ લોકો થોડા આગળ જઈને અથવા તો બીજેથી વધારે પેસેન્જર અમારી સામે જ્યાં અમારી ટીમ ઊભી હોય ત્યાં આવી રીતે વધારે માત્રામાં પેસેન્જર, કારણ કે એમને ખ્યાલ હોય છે કે જો આવી રીતે પોલીસની સામે ભરવામાં આવશે તો ચોક્કસ પોલીસ કાર્યવાહી કરશે. એટલે એ લોકો થોડા આગળ જઈને બીજા પેસેન્જર બેસાડતા હોય એવું બને. જ્યારે પોલીસના ધ્યાનમાં આવ્યું છે કે આવી રીતે વધારે પેસેન્જર છે તો એવા કેટલાય કેસો કર્યા છે ને છેલ્લા 1.5 મહિનાથી સ્પેશિયલ ડ્રાઈવ હતી અમારી, જેમાં વધુ પેસેન્જરો ભરતા હોય એવા તમામ જેટલા પણ અમારા સામે આવ્યા છે એવા વાહન ચાલકો વિરુદ્ધ અમે કાર્યવાહી કરી છે ને. એ આંકડો અત્યારે મારી પાસે મોઢે નથી, પરંતુ ઘણા બધા વ્હીકલને અમે ડિટેન પણ કર્યા છે ને કાયદેસરની કાર્યવાહી જરૂર જણાય છે ગુનો પણ દાખલ કર્યો. મેમ, ઘણી વખત તો એવું પણ બનતું હોય છે કે જ્યાં ટ્રાફિક પોલીસની હાજરી હોય ત્યાં મુસાફરોને ઉતારી દે અને ત્યારબાદ થોડા અંતરે કહે કે ત્યાં આવીને તમે બેસી જજો, અને મુસાફરો પણ તૈયાર થઈ જાય છે કારણ કે તેમને પણ ઓછા ભાડામાં પહોંચવું હોય છે. બીજી તરફ આ જે વાહન ચાલકો છે તેમને વધારે ભાડું જોઈએ, વધારે પેસેન્જર્સ ભરશે તો આનો નિકાલ કેવી રીતે આવી શકે કે આ પ્રકારની માનસિકતા કેવી રીતે બદલાવી શકે? એ માનસિકતા તો જ્યાં સુધી ઇન્ડિવિજ્યુઅલ રિસ્પોન્સિબિલિટી એ બેસનાર તેમજ વાહન ચાલક ન લે ત્યાં સુધી દરેક વાહન પર સુપરવિઝન ખૂબ અઘરું હોય છે. આપ પણ જાણી શકતા હોય છો બરોડામાં 17 લાખથી વધુ વાહનો છે, તો એટલા વાહનો પર 1 to 1 પોલીસ સુપરવિઝન રાખે એ શક્ય નથી. ઇન્ડિવિજ્યુઅલ રિસ્પોન્સિબિલિટી અને સિવિક સેન્સ ન હોય ત્યાં સુધી સંપૂર્ણપણે કંટ્રોલ કરવો ખૂબ અઘરો હોય છે કોઈ પણ માટે. તો મેમ, આ કાર્યવાહી કેવા પ્રકારની થાય છે કે દાખલા રૂપ ઉદાહરણ રૂપ બેસી શકે એ કાર્યવાહી જેથી અન્ય લોકો બોધપાઠ લે? ગુનો દાખલ કરવો. આપે કીધું એ વિડીયો હું મંગાવી લઉં છું અને જોઈ લઉં છું, અને આજે ને આજે શક્ય હોય તો જો અમારે આઈડેન્ટિફાઈ કરી શકતા હોય તો આજે જ ગુનો દાખલ કરાવીએ છીએ. અને એ જો ગુનો દાખલ થાય તો દાખલારૂપ એક એમના માટે રહેતું હોય છે. મેમ, અમારી સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો વિડીયો વાયરલ થયો છે અને ડીસીપીએ કહ્યું છે કે આને લઈને અમે કાર્યવાહી કરીશું. હજુ સુધી તેમના સુધી આ વિડીયો નથી પહોંચ્યો, પરંતુ વિડીયો બાદ તપાસ કરવામાં આવશે કે આખરે આ કોણ છે ચાલક. ગણેશ વિસર્જન સમયની દુર્ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. ગણેશ વિસર્જન સમયે મોટી દુર્ઘટના ટળી. વડોદરામાં ફતેપુરા પૌવાવાલી ગલી વિસ્તારની ઘટના. ગણેશ વિસર્જન સમયે ક્રેન તૂટી પડી. દુર્ઘટનાનો વાયરલ વિડીયો સામે આવ્યો. કૃત્રિમ તળાવ ખાતે વિસર્જન સમયે ક્રેન તૂટી પડી હતી. અચાનક ક્રેનનો બેલ્ટ તૂટી જતા મહાકાય મૂર્તિ પાણીમાં પડી ગઈ. તરવૈયાઓ કૃત્રિમ તળાવમાં જ હતા, તેમની બાજુમાં જ મૂર્તિ પડી હતી. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. તો ગણેશ વિસર્જન સમયનો આ વિડીયો, ક્રેન પરથી કઈ રીતે મૂર્તિ પડી, ક્રેન તૂટી અને ત્યારબાદ આ મૂર્તિ કઈ રીતે પડી. જો કે બાજુમાં જ લોકો હાજર હતા, પરંતુ તેમનો બચાવ થયો છે. એક મોટી દુર્ઘટના ટળી હતી. બોટાદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. પાળિયાદ, બોડી, પીપરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. બોટાદ શહેરના પાળિયાદ રોડ, ટાવર રોડ, હવેલી ચોક વિસ્તારમાં વરસાદ ખાબક્યો. ભાદરવામાં વરસાદ થતા ખેડૂતોને ચિંતા વ્યાપી છે. કપાસના પાકમાં નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે. ચોમાસાના જતા સમયનો વરસાદ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ શકવાનો ખેડૂતોમાં ડર છે. વાત હવે ભરૂચથી સમાચારની. હોમગાર્ડમાં ફરજ બજાવતો જવાન હેવાન નીકળ્યો. તેણે 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું. જો કે પોલીસે હોમગાર્ડ જવાનની ધરપકડ કરી લીધી છે. શરૂઆતમાં આરોપીએ સગીરાનો પીછો શરૂ કર્યો. આ દરમિયાન સગીરા બપોરના 3 વાગે તેના દાદીના ઘરે નાસ્તો કરવા માટે ડબ્બો ખોલતી હતી. તે વખતે આરોપી ત્યાં આવી પહોંચ્યો અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું. એટલું જ નહીં, તેણે અંગત પળોનો વિડીયો ઉતારી સગીરાને મોબાઈલમાં મોકલી તેને બ્લેકમેલ કરવાની ધમકી આપી. આ ઉપરાંત માતા પિતાને મારી નાખવાની પણ ધમકી આપી. આ અંગે પરિવારને જાણ થતાં સગીરાના પિતાએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 15 વર્ષની સગીર બાળા તેના ઘરમાં એકલી હતી. તે સમયે તેની એકલતાનો લાભ લઈ તેની સામે જ રહેતો એક 41 વર્ષનો હેમંત રાણા નામના યુવક આ સગીરાના ઘરમાં ઘૂસી ગયેલો. એને પકડી લીધેલી, એને બળજબરીપૂર્વક એના કપડાં ઉતારી એની સાથે દુષ્કૃત્ય કરેલું. તે મતલબની ફરિયાદ ગઈકાલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવતા
ભરૂચ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગડેરિયાએ ગુનાની ગંભીરતા સમજી લઈ તાત્કાલિક ગુનો રજીસ્ટર કરેલો. પિતાની દવા લેવા ગયા અને લૂંટાઈ ગયા. સુરતના રાંદેરમાં આ ઘટના બની છે. રાંદેરમાં દવા લેવા નીકળેલા વકીલના પુત્રને કારમાં ખેંચી ચપ્પુની અણીએ લૂંટી લેવાયા. લૂંટારુઓએ કારનો કાચ અને સિગ્નલ લાઇટ તોડી નુકસાન પણ પહોંચાડ્યું. એટલું જ નહીં, યુવકને ઢોરમાર પણ માર્યો અને સોનાની ચેન, મોબાઈલ સહિત 1.32 લાખની મત્તા લૂંટી ફરાર થઈ ગયા. રાત્રિના 1 વાગ્યાના સમય દરમિયાન દવા લેવા નીકળેલા પૃથ્વીરાજને લૂંટારુઓનો ભેટો થયો. સ્થાનિક વિસ્તારમાં મેડિકલ બંધ હોવાથી મોટા ભાગલ સર્કલ સુધી દવા લેવા ગયો હતો. રામનગર 4 રસ્તા પાસે 4 અજાણ્યા શખ્સોએ આંતરીને લૂંટ ચલાવી હતી. તે પોતાના ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં ભિક્ષુક ગૃહ પાસે એક્ટિવા બર્ગમેન મોટરસાયકલ પર ઉભેલા 4 ઈસમો કે જેમના નામ ઠામની ફરિયાદીને ખબર ન હતી તેઓએ તેમને રોકેલા અને તેમની સાથે મારામારી કરી અને તેમને ચપ્પુ બતાવેલું અને તેમની પાસેથી રોકડા રૂપિયા 5,000, એક સોનામદી ગળાની ચેન, એક ઘડિયાળ અને એક મોબાઈલ ફોન જે તેમની પાસેથી જૂંટવી લીધેલું. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર બેચરાજીની મુલાકાતે પહોંચ્યા. ગેનીબેન ઠાકોરે બહુચર માતાજીના દર્શન કરી સ્થાનિક કાર્યકરો સાથે બેઠક કરી હતી. જે દરમિયાન ગેનીબેને નિવેદન આપતા કહ્યું કે મને એમ હતું કે બહુચરાજી ઇન્ડસ્ટ્રી હબ છે તો ખૂબ વિકાસ હશે. દેશભરમાંથી લોકો આવતા હોય છે ત્યારે ભૌતિક સુવિધાઓ સારી હોવી જોઈએ. બહુચરાજીમાં મુખ્ય સમસ્યા ગટરની છે. લોકોના હિતમાં કામ થવું જોઈએ, જે નથી થયું. તેથી બહુચરાજીના મૂળ પ્રશ્નો અમે સરકાર સુધી પહોંચાડીશું. મેં તો એવું માન્યું હતું કે બહુચરાજી આખું ઇન્ડસ્ટ્રી છે એટલે ખૂબ સારો વિકાસ હશે, પણ કમસે કમ આવડું મોટું યાત્રાધામ હોય, લોકોની શ્રદ્ધાનું એક આસ્થાનું કેન્દ્ર આપણે સૌનું છે. ભારતભરમાંથી લોકો માં બહુચર માતાના દર્શન કરવા આવે છે ત્યારે કમસે કમ અહીંના રોડ અને બીજી જે ભૌતિક સુવિધાઓ હોય એ સુવિધાઓ ગવર્મેન્ટ મારફત એના ટુરિઝમ વિભાગ હોય, બીજી અન્ય ગ્રાન્ટોમાંથી પણ કરીને થાય એવી હું સરકાર પાસે અપેક્ષા રાખું. તો વાવની પેટા ચૂંટણીમાં ગુલાબસિંહને ટિકિટ મુદ્દે ગેનીબેને કહ્યું કે ટિકિટ આપવાનું કામ કોંગ્રેસનું મોવડી મંડળ કરશે. લોકોએ મને 2 વખત જીતાડી હતી. કોંગ્રેસ જેને ટિકિટ આપશે એને મતદારો જીતાડશે. ચૂંટણી આવે બાય ઇલેક્શન એટલે ટિકિટ આપવાની જવાબદારી કોંગ્રેસના મોવડી મંડળને, જે લોકલ અમારા આગેવાનો, કાર્યકરો, નેચેની રજૂઆત. પણ જેને ટિકિટ આપશે એને વાવ વિધાનસભાના મતદારો 2 ટર્મથી મને જીતાડી હતી અને આ વખત કોંગ્રેસને જેને ટિકિટ આપશે એને વાવ વિધાનસભાના મતદારો અને કોંગ્રેસના આગેવાનો જીતાડશે. ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડા સુરતની મુલાકાતે છે. જે દરમિયાન કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં અમિત ચાવડાએ વડોદરામાં ઉદ્ભવેલી પૂરની સ્થિતિને માનવ અને સરકાર સર્જિત ગણાવી હતી. આ ઉપરાંત સુરતમાં પણ તાપી નદીના કાંઠે નિયમોને નેવે મૂકી રાજકારણીઓ અને સરકારી અધિકારીઓની સાંઠગાંઠથી પાડાઓ તોડી ગેરકાયદેસર બાંધકામો, ફાર્મ હાઉસ બનાવાયા હોવાનો આરોપ મૂક્યો. વર્ષ 2006 પછીના પૂરની સ્થિતિ બાદ સરકારને સોંપવામાં આવેલા કમિશન રિપોર્ટના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, જેથી સુરત બચાવો, તાપી બચાવો અભિયાન કોંગ્રેસ દ્વારા છેડવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. સુરતવાસીઓને, સુરત શહેરને ફરી ડૂબતું જોવા આપણે માંગતા નથી. 2006માં જે તબાહી થઈ હતી, જે તારાજી થઈ હતી, જે જાનહાનિ થઈ હતી, એ ફરી ના થાય એટલા માટે આજથી જ જાગવું પડશે. હું સરકારને પણ કહેવા માગું છું, અહીંયા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ પણ સુરત શહેરમાંથી આવે છે, હવે તો કેન્દ્રીય મંત્રી પણ છે અને જળ સંપત્તિનો વિભાગ પણ છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પણ સુરત શહેરમાંથી આવે છે અને હું માનું છું કે સરકાર પર અત્યારે સુરતનો બહુ મોટો કંટ્રોલ છે. તો જો સુરતનું હિત તમારા મનમાં હોય, ભવિષ્યમાં સુરત ના ડૂબે એની તમને ચિંતા હોય, આ સુરતવાસીઓ ભવિષ્યમાં બરબાદ ના થાય એવી તમને જો લાગણી હોય તો તાત્કાલિક આ ગેરકાયદેસર જે મંજૂરીઓ આપવામાં આવી છે એને રદ કરવામાં આવે. એએમસીના સોલિડ વેસ્ટ વિભાગની કાર્યવાહી માધુપુરામાં ફોક્સ ફૂડ ટ્રેડર્સ એકમ સીલ કરવામાં આવ્યું. 400 કિલોગ્રામ બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો જથ્થો મળ્યો. સ્વચ્છતા સ્ક્વોડની મોટી કાર્યવાહી. કાજુ, બદામ, અંજીર, ડ્રાઈડ કીવી, ડ્રાઈડ મિક્સ, મેકેડેમિયા મંડલનો નાશ કરવામાં આવ્યો છે.
બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો નાશ કરી 1 લાખ પેનલ્ટી લેવાઈ. ફોક્સ ફૂડ ટ્રેડર્સ એકમ સીલ કરવામાં આવ્યું છે. સરકારના કરોડો રૂપિયાને કાટ લાગી ગયો. ધોરણ 9ની વિદ્યાર્થીઓને સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ ફાળવાઈ, પરંતુ વડોદરાની આનંદી શાળામાં રાખવામાં આવેલી આ સાયકલો પર વેલા ચડી ગયા છે. ચોમાસામાં ખુલ્લામાં પડેલી આ સાયકલોને સુરક્ષિત સ્થળો પર લઈ જવાની તસદી શાળાના કહેવાતા સંચાલકોએ ન લીધી. થયું એવું કે આ સાયકલો વરસાદમાં પલળતી રહી અને હવે ભંગાર બની ગઈ છે. શાળાના મેદાનમાં ઝાડી ઝાંખરા ઉગી નીકળતા શાળાનું ખુલ્લું મેદાન ખેતર બની ગયું. અડધું વર્ષ થવા આવ્યું તેમ છતાં સાયકલોનું વિતરણ નથી થયું. ઘણા સમયથી આનંદી શાળાના મેદાનમાં પડી રહેલી સાયકલોનું વિતરણ ન કરાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. સંબંધિત તંત્રના અધિકારીઓ દ્વારા ઝીણવટભરી તપાસ કરાય તો ખરી હકીકત સામે આવે તેવી શક્યતાઓ છે. શાળા સંચાલકોનો મીડિયા સામે આવવાનો ઇનકાર. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમતના કોચ વિના સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓ જાતે જ પ્રેક્ટિસ કરી રહ્યા છે. કબડ્ડી, ફૂટબોલ, ટેનિસ, ઊંચી કૂદ સહિતની રમતની ટ્રેનિંગ ખેલાડીઓ જાતે લઈ રહ્યા છે. ખેલાડીઓ જાતે યુટ્યુબમાંથી માહિતી મેળવીને પ્રેક્ટિસ કરી રહ્યા છે. ખાનગી કોલેજના એક પ્રોફેસર આ ખેલાડીઓને ટેમ્પરરી તાલીમ આપી રહ્યા છે. હું જે કુંડલિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરું છું. અમે અહીંયા અત્યારે યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં અત્યારે ઇન્ડોર સ્ટેડિયમમાં અમે અત્યારે દરરોજ છેલ્લા 2-3 મહિનાથી અમે પ્રેક્ટિસ કરીએ છીએ. અમે કબડ્ડીની પ્રેક્ટિસ કરીએ છીએ. અહીંયા પ્લેયરો સારા છે પણ એને યોગ્ય માર્ગદર્શન ન હોવાથી આગળ વધી નથી શકતા અને કોચ હોય તો એ બાબતે સારું રહે. અત્યારે કાયમી કોચ નથી. અમારી કોલેજના પ્રોફેસર છે ડૉક્ટર ભાલિયા સર, એ અમને કોલેજના તો પ્રોફેસર છે, કોલેજના કોચ છે અમારા, પણ જો અહીંયા કાયમી માટે કોચ આવી જાય તો આપણી ટીમનું આગળ પ્રદર્શન બહુ સારું રહે. રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 15 કરોડ રૂપિયાના ખર્ચે આખું સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે. અહીં અલગ અલગ 16 જેટલી રમતો માટેના ગ્રાઉન્ડ પણ તૈયાર કરાયા, જેમાં ઇન્ટરનેશનલ સ્વિમિંગ પુલ, ઇન્ડોર સ્વિમિંગ પુલ, ઇન્ટરનેશનલ હોકી ગ્રાઉન્ડ, કબડ્ડી તેમજ ફૂટબોલ ગ્રાઉન્ડ, ટેનિસ કોર્ટ, બાસ્કેટબોલ, ખોખો ગ્રાઉન્ડ છે. પરંતુ કોચ વગર ખેલાડીઓ ટ્રેનિંગ લેવા મજબૂર બન્યા છે. આપણે જેને એડવાન્સ કોચિંગ જે આપવા હોય અને જે આપણે જોઈએ છે કે આજે નેશનલ કક્ષા સુધી આપણે પહોંચીએ છીએ, ઓલિમ્પિકની અંદર પણ સારા એવા ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે, પણ જો બેઝિક લેવલેથી એટલે કે મૂળભૂત પાયામાંથી જો બાળકોને સારું કોચિંગ આપવામાં આવે તો ખરેખર ગુજરાતની અંદર એવા ઘણા બધા તારલાઓ છે કે આપણે નેશનલ કક્ષાએ પણ સુવર્ણ તક આપી શકે એમ છે. પ્રાથમિક સુવિધા તો છે જ નહીં, ગૌણ બીજી સુવિધા નથી. પ્રાથમિક સુવિધા તો જરાય પણ નથી. અમારે મોટા બોટલ 4-5 છોકરા મોટા બોટલ લઈને આવવા પડે છે, કારણ કે રનિંગ કર્યા બાદ પછી પાણી થોડુંક રેસ્ટ લઈને પીવું પડે, એ ઘરેથી લઈને આવવું પડે છે. તો આ તરફ સ્વિમિંગ પુલ 9 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. 2020માં બનાવવામાં આવ્યો હતો, પરંતુ હાલ અહીંયા કોઈ કોચ નથી. જાળવણીના અભાવે સ્વિમિંગ પુલ જર્જરિત બન્યો છે. બીજી તરફ હોકીમાં પણ મેદાન છે, પરંતુ ખેલાડીઓ નથી અને કોચ પણ નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 16માંથી માત્ર 4 જ રમતના કોચ હાલમાં અવેલેબલ છે, જ્યારે 12 રમતના ખેલાડીઓ કોચ વગર જ પ્રેક્ટિસ કરી રહ્યા છે. આપણી પાસે બેડમિન્ટનમાં અને આર્ચરીમાં અને શૂટિંગમાં અને જીમમાં અત્યારે આપણી પાસે 4 કોચ છે. હા, અને 4 કોચ છે એટલે જ્યાં ખેલાડીઓ વધારે હોય અથવા તો જ્યાં 15-20થી વધારે ખેલાડીઓ હોય ત્યાં જ આપણે કોચને નિમણૂક કરી શકીએ. એ પણ પૂરતા પ્રમાણમાં નથી. 4 અવેલેબલ છે એ પણ બહુ સિલેક્ટેડ લોકોને ખબર હોય એવી રીતે છે. કોલેજના વિદ્યાર્થીઓ નથી આવતા ગ્રાઉન્ડ ઉપર. જે કોચની સુવિધા કોલેજના વિદ્યાર્થીઓને મળવી જોઈએ એ નથી મળી શકતી. સમય પણ યોગ્ય નથી. એટલે મને લાગે છે કે સમગ્ર સ્પોર્ટ્સના સંકુલને યોગ્ય રીતે નિયંત્રિત કરવામાં આવે તેવી આવશ્યકતા છે. રાજકોટ શહેરમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલાડીઓને જે છે એકલવ્ય બનવાનો વારો આવ્યો છે, કેમ કે અહીંયા કોઈ જ ગુરુ નથી, કોઈ જ કોચ નથી. આ જે છે વિદ્યાર્થીઓ તે જાતે જે છે એ રમત શીખી રહ્યા છે. કહી શકાય કે જે રીતના
કોઈ પણ વિદ્યાર્થીઓને આગળ વધવા માટે કોઈ ગુરુની જરૂર હોય છે, કોઈ પણ ખેલાડીને આગળ વધવા માટે કોઈ કોચની જરૂર હોય છે, પરંતુ જે છે કરોડો રૂપિયાના ખર્ચે સ્પોર્ટ કોમ્પ્લેક્સ બન્યું છે. આ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં કહી શકાય કે જે રીતના કોચ હોવા જોઈએ, કોચ નથી, માત્ર ને માત્ર સ્કૂલના જે કોલેજોના પ્રોફેસર હોય છે તેમના દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓ છે તેમને નેશનલ લેવલે રમવાની ઈચ્છા છે, કોઈ ખેલાડીઓ છે તેમને ઓલિમ્પિકમાં રમવાની ઈચ્છા છે, દેશનું નામ રોશન કરવાની ઈચ્છા છે, પરંતુ કાયમી કોચ નથી. એટલા માટે તેઓએ જે છે યુટ્યુબનો સહારો લેવો પડે છે ફિટનેસમાં. તો કહી શકાય કે જે રીતના અહીંયા કોઈને કોઈ કોચ હોય તો ચોક્કસથી તેમની રમતમાં ઇમ્પ્રુવમેન્ટ આવી શકે, તેઓ ખૂબ જ સારું રમી શકે અને જે છે આગળ પણ સારું પ્રદર્શન કરી શકે. પરંતુ કમનસીબીની વાત એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે છે 16 જેટલી રમતો માટેના ગ્રાઉન્ડ છે, જેમાંથી માત્ર 4 જ કોચ છે અને એમાં 2 કોચ છે તે ખાનગી હોવાનું પણ સામે આવી રહ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. બોટાદ નગરપાલિકાના ફાયર સ્ટેશનમાં વાહનોનો અભાવ જોવા મળ્યો. ફાયર સ્ટેશનના કુલ 5 વાહનો છે, જેમાંથી 4 વાહનો રિપેરિંગના અભાવે બંધ છે, જ્યારે ફક્ત એક જ વાહન કાર્યરત છે. બોટાદ ઇન્ચાર્જ ફાયર ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું કે રિપેરિંગના કારણે 4 વાહનો બંધ છે અને એક વાહનમાં આશરે 10 લાખ જેટલો ખર્ચ છે. સાથે જ 4 વાહનોનું પાસિંગ ઓક્ટોબરમાં પૂરું થાય છે. 4 વાહનોને 15 વર્ષ પૂરા થવા પર પાસિંગ પણ થઈ શકશે નહીં. ત્યારે નવા વાહન ફાળવવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. બોટાદ જિલ્લામાં સૌથી વધુ જીનિંગ મિલો આવેલી છે. જો આ જીનિંગ મિલોમાં આગ લાગે તો ફાયર સ્ટેશન આ આગ પર કાબુ મેળવી શકવામાં સક્ષમ નથી, જેને લઈ જીનિંગ એસોસિએશનના પ્રમુખે પણ ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારે હાલ તો જિલ્લા કક્ષાના આ ફાયર સ્ટેશનને નવા વાહનો ક્યારે મળે તે જરૂરી છે. અને કોટન એક ફાઈબર છે, એમાં આગ જલ્દી લાગતી હોય છે અને જો આગ લાગે તો આ એક જ ફાયર હોય તો એક કંટ્રોલ થઈ શકે એવી પરિસ્થિતિ જ નથી. જિલ્લો છે, આજુબાજુ બોટાદના મોટા જીનિંગ ફેક્ટરી સ્પિનિંગ આવેલી છે, બરાબર, અને કિંમતી વસ્તુ છે એટલે નુકસાન બહુ મોટું થઈ શકે છે. હા, સરકારમાં લેખિત રજૂઆત કરશું જ તે. આપણે બોટાદની સ્થિતિ જોઈએ તો આપણે જે છે પૂતળું દીનદયાળ ચોક, ત્યાંથી આગળ આ ગાડી ન જઈ શકે. એટલે હવે એ વિસ્તારમાં કોઈ આગ અકસ્માત બને તો તેના માટે આપણી પાસે કોઈ વાહન ઉપલબ્ધ નથી અત્યારે. એમાં રિજિયોનલ કચેરીમાં અમે જાણ કરી, પણ એ લોકોએ એવું કીધું કે તમારે નગરપાલિકાના ખર્ચે રિપેરિંગ કરાવવાની છે. અત્યારે વાહન એક બાઉજર કાર્યરત છે, કુલ 5 વાહન છે, કદાચ રિપેરિંગના અભાવે બંધ હાલતમાં હશે. ફાયર ખરીદવા માટે 15માં નાણાં પંચમાં દરખાસ્ત કરેલી છે, તેમજ જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી પણ દરખાસ્ત કરેલી છે અને રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરેલી છે. તેનો જલ્દી ઉકેલ આવે એવી આશા છે. વલસાડના કપરાડા તાલુકામાં આધાર કાર્ડનો અભાવ જોવા મળ્યો. આધાર કાર્ડ કેન્દ્રનો અભાવ જોવા મળ્યો. અહીંના લોકોને આધાર કાર્ડની કામગીરી માટે 50 કિલોમીટરથી પણ વધુ દૂર જવું પડે છે, જેના કારણે લોકોએ અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. અમારા કપરાડા વિસ્તારમાં, અંતરિયાળ વિસ્તારમાં, બોર્ડર વિલેજોમાં આધાર કાર્ડની કામગીરી માટે અમારા લોકો ખૂબ જ અટવાઈ રહ્યા છે. તે અનુસંધાને આજે અમે માનનીય કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા હતા. કપરાડા જેવા વિસ્તારના ઊંડાણ એરિયામાં તમે આધાર કાર્ડની કીટો મૂકો અને લોકોને પૂરેપૂરો લાભ અપાવો. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.